ગણતરીના મહિનાઓ પછી ચૂંટણીનું વર્ષ શરૂ થશે. 2027 વિધાનસભાની ચૂંટણીના આડે હવે લગભગ 14-15 મહિનાનો સમય બચ્યો છે. આ તમામની વચ્ચે કોંગ્રેસમાં સતત કકળાટ પ્રબળ બનતો જાય છે. આપણે તમામ લોકો જાણીએ છીએ છેલ્લા 2.5-3 દશકથી ગુજરાતમાં કોંગ્રેસનું પ્રદર્શન સતત ખરાબ થતું રહ્યું છે. એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય, વિધાનસભા હોય કે લોકસભા. 2015 સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને 17 વિધાનસભાની ચૂંટણી એને નજરઅંદાજ કરીએ તો તે સિવાયની તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસને જબરજસ્ત પછડાટ મળી છે. અનેક વાર કોંગ્રેસ તૂટ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી છે, કોંગ્રેસના પૂર્વ સાંસદોએ કોંગ્રેસ છોડી છે, કોંગ્રેસના સાંસદોએ કોંગ્રેસ છોડી છે, કોંગ્રેસના સહકારી આગેવાનો કોંગ્રેસ છોડી ચૂક્યા છે. આ તમામની વચ્ચે વિપક્ષ મજબૂત હોવો જોઈએ લોકશાહીની અંદર, તે આપણે તમામ લોકો ઈચ્છતા હોઈએ, પરંતુ એ શક્ય કેવી રીતે બનશે? મુખ્ય વિપક્ષ કોંગ્રેસ છે, ઇતિહાસ છે કોંગ્રેસનો, પણ આ જ કોંગ્રેસમાં આજે પણ કકળાટ ચારેકોર જોવા મળે છે. દક્ષિણ ગુજરાતની અંદર ગૌરવ પંડ્યા સહિતના અનેક નેતાઓએ અવાજ ઉઠાવ્યો. ત્યારબાદ તાજેતરમાં જ જવાહરભાઈ ઉપાધ્યાય, કોંગ્રેસના અદના કાર્યકર્તા નેતા, એક સમયના પ્રદેશ ઉપાધ્યક્ષ, તેમને તાજેતરમાં રાજીનામું આપ્યું. એટલે દક્ષિણ ગુજરાતમાં કઈ સ્થિતિ છે આપણે સમજી શકીએ છીએ. આ તમામની વચ્ચે ઉત્તર ગુજરાતમાં પણ હવે કકળાટ શરૂ થયો છે. અને કકળાટ પાછળનું કારણ, એ કકળાટ સામે આવવા પાછળનું કારણ 7 ઓગસ્ટની આ તસવીર છે. 7 ઓગસ્ટના રોજ સાંસદ જ્ઞાનીબેન, ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, ગુલાબસિંહ રાજપૂત, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા શહેર અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખો, આપ તમામને આપ જોઈ શકો છો. બળદેવજી પણ નજરે પડે છે. આ તમામે પાર્લામેન્ટ ભવનની અંદર દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી સાથે મુલાકાત કરી અને મુલાકાતની તસવીર ડૉક્ટર કિરીટ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સાથે આ સંદેશ મૂક્યો. હજુ તો દિલ્હીથી કિરીટ પટેલ અને તમામ નેતાઓ પરત પોતપોતાના વિસ્તાર કે વતનમાં પરત પણ નહોતા ફર્યા, ત્યાં જ પાટણ જિલ્લામાં કકળાટ શરૂ થયો અને પાટણ જિલ્લાની અંદર જિલ્લા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાબુજી ઠાકોર અને કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ કરી. અને આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય કિરીટ પટેલ પર અનેક આરોપો લગાવ્યા. કિરીટ પટેલ પર આરોપ તો ત્યાં સુધી લાગ્યા કે તેમના જ કારણે પાટણ લોકસભાની બેઠક કોંગ્રેસે ગુમાવી છે. સાથે જ કિરીટ પટેલ મનમાની કરે છે એવા પણ આરોપ લાગ્યા. આરોપ એ પણ લગાવ્યા કે કિરીટ પટેલ પ્રદેશ અધ્યક્ષને સહકાર નથી આપતા. એમને પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે સ્વાભાવિક રીતે જ પાટણ અને બનાસકાંઠા ગુજરાતની અંદર કોંગ્રેસનો હજુ પણ માની શકીએ એવો જનાધાર હોય અથવા ગઢ હોય કે મજબૂત નેતાઓ બચ્યા હોય તો એ વિસ્તારમાં છે. તાજેતરના નગરપાલિકાના પરિણામો, જિલ્લા પંચાયતના પરિણામો અન્ય વિસ્તાર કરતાં પાટણમાં પ્રમાણમાં સારા આવ્યા છે. બનાસકાંઠામાં પણ પ્રમાણમાં સારા આવ્યા છે કોંગ્રેસના પરિપ્રેક્ષમાં વાત કરીએ તો. પણ હવે જ્યારે ચૂંટણીનું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને કોંગ્રેસમાં જે કકળાટ શરૂ થયો છે, ત્યારે આ મુદ્દાને સમજવો જરૂરી છે. અને હવે આંગળી એક કિરીટ પટેલ પર ઉઠી છે, જે કિરીટ પટેલ 2022 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જેટલા પણ ઉમેદવારો જીત્યા વિધાનસભામાં તેમાં સૌથી વધુ લીડથી જીત્યા હતા. પણ આંગળી ઉઠી છે એ હકીકત છે. અને કિરીટ પટેલને લઈને અનેકવાર ચર્ચા પણ થતી રહી છે કે તેઓ કોંગ્રેસ છોડે છે, ભાજપમાં જોડાય છે. અનેકવાર ચર્ચા થતી રહી છે અને એટલે જ લાગ્યું કે ચર્ચા જરૂરી બને છે. જ્ઞાનીબેન ઠાકોર સાંસદ છે, એકમાત્ર સાંસદ ગુજરાતની 26 બેઠકમાંથી કોંગ્રેસના. ગેમરભાઈ દેસાઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે પાટણથી. મેં ગઈકાલે એમની સાથે જે વાત કરી છે એ પ્લે કરવાનો છું. બાબુજી ઠાકોર, માફ કરજો, ગેમરભાઈ દેસાઈ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે પાટણના, અને બાબુજી ઠાકોર જેમને પત્રકાર પરિષદ કરી હતી, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે પાટણના, તેમની સાથે મેં સંવાદ કર્યો છે. જ્ઞાનીબેન, આપની સાથે વાત કરું એ પહેલાં બાબુજીએ કિરીટ પટેલ ઉપર કેવા આરોપ લગાવ્યા
તમારી જે મુલાકાત હતી એને લઈને કેવા આરોપ લગાવે એ પહેલાં સાંભળી લો. બાબુભાઈ, તમારી પત્રકાર પરિષદેથી તમારો આક્રોશ ધારાસભ્યને લઈને કયા કયા મુદ્દે છે, વિસ્તારથી સમજાવો મને. પહેલો તો રોનકભાઈ, 2017માં કિરીટભાઈ જ્યારે કોંગ્રેસમાં આવ્યા, પણ એમના આવ્યા પછી પાટણ જિલ્લામાંથી 29 આગેવાનો કોંગ્રેસ છોડીને જતા રહે છે. એટલે પોતાનું એન કેન પ્રકારે પોતાનું ધાર્યું કરાવવા માટે કિરીટભાઈ કોઈ પણ હદે જઈ શકે છે. હું જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ હતો ત્યારે પણ એમનો મને અનુભવ થયેલો. પક્ષની વિચારધારાથી એ જોજનો દૂર છે. એમણે એમ કેમ પ્રકારે મને મારા પાસે શંકરભાઈ આવ્યા, શંકરભાઈ પછી ગેમરભાઈ આવ્યા. ગેમરભાઈ ભુવાજી જ્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા ત્યારે લોકસભાનું ઇલેક્શન આવ્યું. આ લોકસભાના ઇલેક્શનમાં ગેમરભાઈએ સંગઠનલક્ષી અથવા તો જિલ્લાનું સંગઠન કોઈ પણ આજ દિન સુધી બનાવ્યું નથી. ત્યારે એનો ખામિયાજો ભોગવવાનો કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરને આવ્યો. એ 32,000 જેટલા વોટોથી હારી ગયા. પાટણની અંદર લગભગ પાટણ વિધાનસભાની અંદર 18,000, રાધનપુરમાં પણ મોટી લીડથી હાર થઈ, જેના કારણે કોંગ્રેસે આ સીટ ખોવાનો વારો આવ્યો. મને એ કહો, કિરીટભાઈ જે દિલ્હી ગયા અને ખડગેજીને મળ્યા, એને તમે કેવી રીતે બોલવો છો? અને એના કારણ તમે પ્રેસ કોન્ફરન્સ એના પછી કરી એટલે પૂછી રહ્યો છું. તમારી એબીપી અસ્મિતામાં જ આ સમાચાર મને મળ્યા છે કે ઉત્તર ગુજરાતના આગેવાનો ખડગે સાહેબને મળી અને અમિતભાઈ ચાવડાને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે કોંગ્રેસનો પરાજય થયો એની જવાબદારી અમિત ચાવડાના શિરે નાખી અને એમને દૂર કરવાની વાત એબીપી અસ્મિતામાં અમને જોવા મળી. નહીં, સમાચાર તો એ હતા કે ગેનીબેન મળ્યા, કિરીટભાઈ મળ્યા, પૂર્વ ધારાસભ્યો પણ હતા, જિલ્લા પ્રમુખો પણ હતા અને એમને મળ્યા. સંગઠનની પણ વાત કરી, સંગઠન નથી બનતું એની પણ વાત કરી, નવું સંગઠન ક્યારે બનશે એની પણ વાત કરી, તમામ મુદ્દે કરી. સમાચાર આ પણ તો હતા. તો એક્ઝેક્ટલી તમને લાગે છે શું એ મુલાકાતથી તમને પેલું છે કે તમે એવું માનો છો કે કિરીટભાઈ કોંગ્રેસ તોડી રહ્યા છે? 100%. કિરીટભાઈ જે ખડગે સાહેબ અને રાષ્ટ્રીય કોંગ્રેસે પ્રમુખની જવાબદારી અમિતભાઈને જ્યારે આપી હોય ત્યારે એક ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે એમની પણ જવાબદારી થાય છે કે વારંવાર પ્રમુખ બદલવાથી કોંગ્રેસની સ્થિતિ સુધરવાની નથી. એટલે એમને સહયોગ કરવાના બદલે સહયોગ ન કરી અને સંગઠનને ડેમેજ કરવાની વાત કિરીટભાઈ જ્યારે કરતા હોય ત્યારે એ વાત વ્યાજબી નથી. પોતાના જિલ્લાની અંદર ગેમરભાઈ પ્રમુખ બન્યા તો આજ દિવસ સુધી જિલ્લાનું સંગઠન બન્યું નથી. પાર્લામેન્ટ અફેર્સ કમિટીની રચના કે જેમાં સિનિયર આગેવાનો આવે એની બેઠક કોઈ દિવસ મળી નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પાયાના અને મજબૂત આગેવાનો હતા એમને ટિકિટ ના આપી અને જે જીતી ન શકે એવા ઉમેદવારો પસંદ થયા, જેના કારણે જિલ્લા પંચાયત બનતી રહી છે, જેનું નુકસાન કોંગ્રેસને ભોગવવું પડ્યું. પણ પાટણમાં તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો એમાં પ્રમાણમાં તો રિઝલ્ટ સારા આવ્યા છે. એકલા પાટણ તાલુકા કે પાટણ વિધાનસભાથી કોઈ છે જિલ્લા પંચાયત બને? હાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગેમરભાઈ ભુવાજી એ ફક્ત ને ફક્ત કિરીટભાઈ પટેલ કે એટલું જ કામ કરવા. નહીં, આપ રિઝલ્ટની વાત કરો છો. જો પાટણ તાલુકા પંચાયત જોઈ લો, નગરપાલિકા જોઈ લો, બાજુમાં સિદ્ધપુરનો જે એ ભાગ પણ જોઈ લો, તો તાલુકા રાજ્યના 34 જિલ્લાની બાકીના તમામ તાલુકાની વાત કરીએ તો એને કમ્પેરિઝનમાં તો સારા આવ્યા ને રિઝલ્ટ. પણ એ કેમ ભૂલો છો રોનકભાઈ કે પાટણ જિલ્લો 34 જિલ્લામાં પહેલા નંબરનો કોંગ્રેસનો જિલ્લો છે કે જેની અંદર 4 વિધાનસભા જીતે એવી ક્ષમતા છે, આગેવાનો મજબૂત છે, જિલ્લા પંચાયત બને
2015ની અંદર 7 તાલુકા પંચાયત બનેલી, પાટણ નગરપાલિકા બનેલી, તો પછી અત્યારે કેમ ના આવી? અચ્છા, બીજું જુઓ, 22ની વાત કરેલી આપણે, તો હું થોડું ઘણું જાણું છું, ફરીથી કહું છું, કિરીટભાઈ મારા મિત્ર છે, આ હકીકત છે, પણ અહીંયા આ પ્લેટફોર્મ મિત્રતાનું ન જ હોઈ શકે. હું જે જાણું છું એ પ્રકારે કિરીટભાઈનું કહેવું એમ પણ હતું કે 2022માં તમે લોકોએ પાર્ટી વિરોધી કામ કરેલું. જરાય નહીં. એનો પુરાવો એમને રજૂ કરવો જોવો ને, તેઓ અમને સસ્પેન્ડ કરાવી દે. એમના અધિકાર છે, એમને રજૂઆત કરવી જોઈએ. તેઓ એના પુરાવા પાર્ટી અમને જે શિક્ષા કરે અમે તૈયાર છીએ. અચ્છા, આપ મેન્ડેટની વાત કરો છો, અને ટિકિટની એ વાત. જીતેલા છે. બીજું રોનકભાઈ સોંપડો, જી જી, એ 2017માં પણ જીત્યા, 22માં પણ જીત્યા. તો ચંદનજી ઠાકોર જ્યારે લોકસભામાં આવ્યા ત્યારે 3 જ દિવસ ચૂંટણીની વાર હતી અને કહેતા હતા કે ભાઈ મારી વિધાનસભામાં તમને પાટીદારોનો વોટ નહીં મળે. તો એમણે જો પ્રયત્ન કર્યો હોત તો હું કહું છું 100% વોટ ના મળે, પણ 50% 40% વોટ તો કોંગ્રેસને મળવા જોઈએ. નહીં, લીડ તો તમામ જગ્યાએ ઘટી છે ને, વિધાનસભામાં જે જીત્યા તમામ જગ્યાએ તમામ જગ્યાએ ઘટી છે લોકસભાની લીડ. પણ ખુદ પાટણ અમિતભાઈ શહેર- જ્યાંથી લડ્યા હતા, અમિતભાઈ પોતે લડ્યા હતા, ત્યાં પણ તો લીડ ઘટી છે. એ પણ એક ત્યાં લોકલ કારણ ગમે તે હોઈ શકે. પણ પાટણમાં તો અમે જાણીએ છીએ કે પાટણ સિટી પણ કોંગ્રેસ તરફી 50% રહી શકે છે, અને ગામડામાં તો 80-90% કોંગ્રેસનું વોટ બેંક છે. ત્યારે એ પોતે જો એમની વિધાનસભામાંથી 18,000 જેટલું નુકસાન કોંગ્રેસને થતું હોય તો મારી દૃષ્ટિએ દાળમાં કંઈક કાળું નહીં પણ સમગ્ર દાળ જ કાળી છે. જો આપ કહો છો, પણ જેટલા પણ ખડકેજી મળવા ગયા એમાં તો જ્ઞાનીબેન પણ હતા, પૂર્વ ધારાસભ્યો પણ હતા, જિલ્લા પ્રમુખો પણ હતા, એકલા કિરીટભાઈ તો હતા નહીં. એકલા કિરીટભાઈની વાત નહીં, અમે બધા આગેવાનોની વાત કરીએ છીએ કે ભાઈ તમે સહયોગ કરો પાર્ટીને પ્રમુખ બદલવાથી, અને પ્રમુખ બદલવી હોય તો યોગ્ય પ્લેટફોર્મ છે. તમે સોશિયલ મીડિયામાં આવી અને તમે ફોટા મૂકો, મીડિયામાં તમારી એબીપી અસ્મિતામાં પણ આ વાત આવતી હોય તો એ વ્યાજબી નહીં, તમારે ખુલાસો કરવો જોઈએ. ગેમરભાઈ દેસાઈ પણ જોડાયા છે, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે, અને જ્ઞાનીબેન ઠાકોર સાંસદ છે. બેન જુઓ, તમે આ ખડગેજીને મળ્યા અને અહીંયા તો જબરજસ્ત બબાલ ચાલુ થઈ ગઈ ઉત્તર ગુજરાતમાં. ચૂંટણીના 12, 14, 16 મહિના બાકી. તમે મળવા પાછળનું પહેલાં તો કારણ શું હતું? જો મેં સાંભળ્યું, મારે ત્યાં જે પ્રસારિત થયું હતું, મારા રિપોર્ટરનો ફોનર પણ સાંભળ્યો, એનું કહેવું એમ હતું કે ભાઈ રજૂઆત કરી કે અમિતભાઈ વિરુદ્ધ રજૂઆત કરી, આમ કરી, એવું કશું પર્સનલાઇઝ નહોતું. એક્ઝેક્ટલી આપ તો એ મિટિંગ અથવા મળ્યા એ વખતે હાજર હતા, ખરેખર ચર્ચા શું થયેલી? રોનકભાઈ, એબીપી અસ્મિતાના માધ્યમથી હું પોતે જે વાત છે એ સ્પષ્ટ કરવા માગું છું. મેં બાબુજીને પણ સાંભળ્યા અને એમણે જે પ્રેસ કોન્ફરન્સ કરી એ પણ મેં પૂરેપૂરી સાંભળેલી. વાત રહી એ કે મલ્લિકાર્જુન ખડકે સાહેબ હોય કે સી વેણુગોપાલ સાહેબ હોય કે ગુજરાતના પ્રભારી મુકુલજી કે સુભાષીજીની યાદવ હોય, એ જ્યારે સંગઠનની જવાબદારી સમગ્ર એઆઈસીસીની એ જ્યારે સંભાળે છે ત્યારે ઉત્તર ગુજરાતના 5 જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો હોય, ધારાસભ્યો હોય, એ સ્વાભાવિક રીતે અત્યારે લોકસભા ચાલુ હતી અને ઘણા ટાઈમથી એ આવવા માટેની વાત કરતા હતા. તો મેં પણ કીધું કે અત્યારે લોકસભા ચાલુ છે, કોઈને ત્યાં પાર્લામેન્ટ હાઉસમાં આવવા માટેની પરમિશન નથી મળતી, પણ શક્ય હશે તો પાર્લામેન્ટ હાઉસ એની જે કામગીરી છે જે ગૃહની એ પૂર્ણ થયા પછી હું ખડકે સાહેબના પીએનને એમને વાત કરું, જો ઘરે ટાઈમ આપે તો ત્યાં આપણે મળવા જઈ શકીશું. એટલે વાત એ જ હતી કે ખાલી ઔપચારિક રીતે મળવા માટેની, અને એક પક્ષની જે નાના મોટી વાત હોય, ઉપર મોવડી મંડળનું કાંઈ નાના મોટું ધ્યાન દોરવું હોય તો એ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો કે સંગઠનના જે માણસો છે એમનો અધિકાર છે. આ કોંગ્રેસ પાર્ટી છે, આ ભારતીય જનતા પાર્ટી નથી. અહીંયા ડેમોક્રેસી છે, સ્વતંત્રતા છે, પોતાની વાત રજૂ કરવા માટે સૌને મોકલા મને અધિકાર છે અને એને કોઈ રોકતું પણ નથી. આ ભારતીય જનતા પાર્ટી નથી કે સંસદ સભ્યની સામે ધારાસભ્યો ઉપવાસ ઉપર બેસે, ધરણા ઉપર બેસે. અમારી અહીં સંપૂર્ણ રીતે ડેમોક્રેસી છે અને એના ભાગરૂપે જે સંગઠનના જે વડાઓ છે એમને મળ્યા, એમને
જે કંઈ નાના મોટી વાત હતી એ કરી છે, પણ ખરગે સાહેબને મળ્યા એ માત્ર ઔપચારિક રીતે કે ત્યાં પાર્લામેન્ટ હાઉસમાં મળવા માટેની મંજૂરી નથી, તો એમના ઘરે મળવા માટેની એમને મંજૂરી આપી. કોઈ પણ અહીંયા જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો હોય કે ધારાસભ્ય હોય કે કિરીટભાઈ હોય કે બધા જ કોઈએ મીડિયા સમક્ષ એવી વાત નથી કરી કે ભાઈ અમે પ્રદેશ પ્રમુખની બાબતમાં આવ્યા હતા કે આ કોઈ રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ગુજરાતની કોંગ્રેસ અમે નથી ચાલતી એ રીતે આવ્યા. સૌથી સારામાં સારી અત્યારે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીની કામગીરી હોય તો એ ઉત્તર ગુજરાતમાં છે. જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પરિણામ જુઓ, બનાસકાંઠા હોય, પાટણ હોય, તો 2 ફિગરની અંદર 2 આંકડાની અંદર જો કોઈ સીટો આવી હોય, તાલુકા પંચાયતો જો બની હોય તો એ પાટણ અને બનાસકાંઠા છે. એ રીતે ઉત્તર ગુજરાતની અંદર સંગઠનની જ્યારે કામગીરી હોય તો એ સારામાં સારી છે. એઆઈસીસીનો પ્રોગ્રામ હોય કે ગુજરાત કોંગ્રેસ સમિતિનો કોઈ પણ લોકોના હિતમાં જનહિતમાં જ્યારે કોઈ કાર્યક્રમ આપવાનો હોય તો શરૂઆત બનાસકાંઠા કે પાટણથી થાય છે, અને સૌ કોંગ્રેસ ટીમ એક મળીને કામ કરી રહી છે. એટલે એની અંદર આવા કોઈ માણસો વ્યક્તિગત રીતે કોઈના કહેવાથી કે એમની પર્સનલી પોતાના વૈચારિક રીતે કે મીડિયામાં આવવા માટે કે કોઈને પેલું કરવા માટે કરીને પ્રેસ કોન્ફરન્સ કરતા હોય તો એ એમનો વ્યક્તિગત છે. હું તો એમ માનું છું કે એમને અનધિકૃત રીતે આવા કોઈ બદનામ કરવા માટેની વાત કરી હોય તો પાર્ટીએ પણ એમની સામે કાર્યવાહી કરવી જોઈએ કે જેમણે કોઈ પણ કારણ વગર પ્રેસ કોન્ફરન્સ કરી છે. ત્યારે હું એટલું જ કહું, આવનાર સમયની અંદર વિધાનસભાની ચૂંટણી હોય કે સંગઠનનું કામ હોય તો એ કોંગ્રેસ ટીમ ધારાસભ્યો હોય, હું પોતે MP તરીકે હોઉં કે જિલ્લા કોંગ્રેસ સમિતિના કે અમારો કોંગ્રેસનો નાનામાં નાનો કાર્યકર, એ સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટી સામે લડીશું. ભૂતકાળની અંદર લડ્યા હતા, અત્યારે લડી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ લડશું. અને એમાં રોનકભાઈ મેં કીધું એમ કે અનેક વખત કીધું છે અમે કે અમારો આ ઇન્ટરનલ ઘરમાં જે ઠામ વાસણ હોય એ પણ ખખડતા હોય તો એક પરિવારનો મામલો છે, એની અંદર કંઈ આવડો મોટો કંઈ પેલું કરવા માટે કોઈ વજૂદ મને પોતાને દેખાતી નથી. જ્ઞાનીબેન જુઓ, મારા ત્યાં પણ જે ફોનર ચાલે તો આ મુલાકાત ફોટાને લઈને એમાં ABP અસ્મિતા સંવાદદાતાએ એવું કહેલું કે મુલાકાત થઈ, સંગઠનની વાત થઈ, સંગઠન મજબૂત કરવાની વાત થઈ, એ પણ કહ્યું, સાથે જ તાલુકા જિલ્લા પંચાયતના પરિણામો જે આવ્યા એ મેન્ડેટની પણ વાત થઈ. એ સિવાય બીજી પર્સનલ કોઈ વાતનો ઉલ્લેખ નથી કર્યો. પણ બેન, તમે ઘરના વાસણ ખખડાય એમ કહો, પણ આ તો પાટણમાં જ પાટણના જ ધારાસભ્ય સામે પાટણના જ જિલ્લા પ્રમુખ કહી રહ્યા છે બેન ચૂંટણીના વર્ષમાં, અને એ પણ હરાવે કિરીટભાઈના કારણે સાંસદની ચૂંટણી હારાય એ પ્રકારે. એટલે મને લાગ્યું કે ચર્ચા કરવી જોઈએ. જ્યારે કિરીટભાઈ એમનો આક્ષેપ પાયા વિહોણો છે. કિરીટભાઈ સૌથી વધારે વોટથી એ ટાઈમે પણ જીત્યા હતા, એમની તાલુકા પંચાયત બની, નગરપાલિકા બની, અને કોંગ્રેસ પાર્ટીનું કોઈ પણ કામ હોય તો એ અગ્રેસિવ થઈને કરે છે. એનામાં કિરીટભાઈ એકલા જ મળવા આવ્યા એવી કોઈ બધા જ હતા. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો હતા, હું પોતે હતી, ધારાસભ્ય તરીકે કિરીટભાઈ હતા, રઘુભાઈ હતા માજી ધારાસભ્ય તરીકે, અને એક વ્યક્તિગત રીતે એ ખૂબ લાંબા સમય સુધી કોઈ આક્ષેપો પ્રત્યાક્ષેપો કરતા હોય તો એ કોંગ્રેસ પાર્ટીનો કોઈ આક્ષેપ નથી, એ બાબુજીનો વ્યક્તિગત આક્ષેપ હોય. આમાં ઓથોરિટી તરીકે કોઈ પ્રદેશ પ્રમુખે કે કોઈ AICC કે કોઈ જવાબદાર હોદ્દેદારે આ વાત કરી હોય તો એની ગંભીરતા હોય. હવે આ લોકો કોઈ પ્રેસ કોન્ફરન્સ કરે ને એના ઉપર આક્ષેપ કરે તો એમાં એવડી મોટી કોઈ નોંધ લેવાનું મને ઉચિત લાગતું નથી. જ્ઞાનીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ગ્યામરભાઈ જુઓ, બાબુજી ઠાકોર તમારા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ, પૂર્વ જિલ્લા પ્રમુખ, તમારી ઉપર ગંભીર આરોપ લગાવ્યા કે કિરીટભાઈ ગયા એટલું જ કરો. તમારી ઉપર અને કિરીટભાઈ ઉપર પણ આરોપ લાગ્યા કે કિરીટભાઈના કારણે કોંગ્રેસે લોકસભા ગુમાવવી પડી, ના જીતી શક્યા. અને આ મુલાકાત જે થઈ તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે. શું કારણ અને કોંગ્રેસમાં કકળાટ કેમ? રોનકભાઈ, શુભેચ્છા મુલાકાત જ હતી. આ જે કંઈ અહીંયા અને મુલાકાતમાં અમારા જ્ઞાનીબેન હતા, બળદેવજી હતા, ઠાકોર સમાજના પણ આગેવાનો સાથે હતા. તો એકલું પાટણમાં જ આ ષડયંત્ર કેમ રચાયું, આ એક 100% અમને એવું માનવામાં આવે છે કે અમને ને કિરીટભાઈને ક્યાંક ખોટા ખરડવામાં આવે છે. ગ્યામરભાઈ, તમારી ઉપર આરોપ છે કે તમે કિરીટ પટેલની કઠપુતળી બનો છો અને તમે પણ
જે પ્રકારે રજૂઆત થઈ એની અંદર સામેલ હતા અને પ્રદેશને વિશ્વાસમાં નથી લેતા. હું આપના માધ્યમથી રોનકભાઈ ચોક્કસ કહી કે કિરીટભાઈ ધારાસભ્ય નહોતા તારના મારા મિત્ર હતા. કિરીટભાઈ એ સર્વ સમાજને સાથે લઈને ચાલવા વાળા ધારાસભ્ય છે. કિરીટભાઈએ મને મારા પ્રમુખના કાર્યકાળ દરમિયાન કોઈ જગ્યાએ પક્ષને નુકસાન થાય એવું કોઈ કામ સોંપ્યું નથી ને કોઈ કામ એમને મારા થ્રુ કરાવ્યું નથી. બીજું, રહી વાત લોકસભાની, અમારા ઉપર આક્ષેપ કરનાર પૂર્વ પ્રમુખ બાબુભાઈ ઠાકોર, એમની જ્યારે આ કોંગ્રેસ પાર્ટીએ પાટણ જિલ્લાનું સુકાન એમના હાથમાં આપ્યું હતું ત્યારે લોકસભાની ચૂંટણી આવી હતી અને એ લોકસભાની ચૂંટણીમાં એ બાબુજીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી 1,93,000 મતથી હારી હતી. આ વખતે ચંદનજીભાઈ અમારા લોકસભાના ઉમેદવાર હતા. 2024માં એમાં કિરીટભાઈનું હેન્ડલિંગ હતું. કિરીટભાઈએ તમામ મેનેજ કર્યું હતું અને અમારા ચંદનજીભાઈને અમારા કાર્યકરો એ ચંદનજીભાઈ રીતે કોંગ્રેસ પાર્ટીના યોદ્ધાઓ લડી અને હું જિલ્લા પ્રમુખને સમગ્ર મારી જિલ્લાની ટીમે બહુ મહેનત કરી અને 24ની સીટમાં અમે સિર્ફ 30,000 મતથી અમે હાર્યા છીએ. એ અમારી ક્યાંક ખામી છે. કિરીટભાઈની વાત કરું કે કિરીટભાઈએ આ મેનેજ કર્યું. કિરીટભાઈએ જ્ઞાનીબેનને પણ જીતાડવા માટેનું મેનેજ કરેલું. હું સાથે ગયેલો ગઢ મડાણાના પટેલ પાટીદારોએ પણ જ્ઞાનીબેનને મત આપી અને જીતાડ્યા છે. આરોપ એ કોઈના કહેવાથી લાગે છે. આ આરોપ કંઈક અમારાના કિરીટભાઈના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી પાટણમાં મજબૂત ચાલે છે. એ કયા બેઝ ઉપર અમને તોડી અને આમનું મોડલ ડાઉન કરીએ એના માટેનું આ એક ષડયંત્ર છે. આ મુદ્દો એટલા માટે જરૂરી હતો કે ચૂંટણીનું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. તમામ લોકો કહે છે કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ. કોંગ્રેસ સૌથી મોટો વિપક્ષ છે, સૌથી જૂની પાર્ટી પણ છે. આ સંજોગોની અંદર દક્ષિણ ગુજરાતમાં વિખવાદ, ઉત્તર ગુજરાતમાં વિખવાદ, ધારાસભ્યો પર આશંકા, ધારાસભ્યએ ચૂંટણીમાં જે કામ કર્યું તેને લઈને આશંકા. કોઈ કહે કે દાળમાં કાળું છે, કોઈ કહે દાળ કાળી છે. જે પણ હોય, કોઈ કે વાસણ ખખડે છે. કોંગ્રેસે આ વિચારવું પડશે. આ ખખડતા વાસણ ક્યાંક વાસણને તોડે નહીં. એ કિરીટ પટેલે પણ વિચારવું પડશે, એમની ઉપર આરોપ લગાવનારોએ પણ વિચારવું પડશે, એમના સાથીદારોએ પણ વિચારવું પડશે અને સવિશેષ પ્રદેશ કોંગ્રેસ અને રાષ્ટ્રીય કોંગ્રેસે પણ વિચારવું પડશે એમના નેતૃત્વ. એટલા માટે કે રમેશ રાહુલ ગાંધી કહેતા રહ્યા કે ગુજરાતના સંગઠનને કોંગ્રેસ દેશનું મોડલ બનાવશે. જો આ પ્રકારનું મોડલ હોય રાહુલજી, તો પછી કોંગ્રેસ જીતશે કેવી રીતે? ક્યાંથી તમે શોધશો રેસના ઘોડા કયા અને લગનના ઘોડા કયા? વાત તમારા પક્ષની છે. જાજુ હું બોલતો નથી, પણ એટલે બોલું છું, મારા પ્રદેશમાં તમારી પાર્ટી વિપક્ષમાં છે. ચૂંટણી આવે છે અને તમામ લોકો ચૂંટણી માટે તૈયારી કરી રહ્યા છે. ત્યારે તમારા પક્ષની અંદર ખખડતા વાસણનો અવાજ દિલ્હી પહોંચતો હોય કે નહીં પહોંચતો હોય, ગુજરાતમાં તો એની ગુંજ ચોક્કસથી સંભળાય છે.